ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 10નું 84.69% પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાનું 84.69% પરિણામ જાહેર થયું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 10માં 10,415 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 8,820 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ધોરણ 10ના પરિણામની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારીની આનંદ પરમારે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં 0.12%નો વધારો થયો હતો. સિથોલ કેન્દ્રનું સૌથી વધારે 91.7% પરિણામ, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 77.3% આવ્યું હતું. જિલ્લામાં 76 શાળાઓનું 100% પરિણામ આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ધોરણ 10માં 97.67% પરિણામ સાથે સેફાયર પબ્લિક સ્કૂલ બોડેલી ખાતે અભ્યાસ કરતા પ્રથમ ક્રમે મેળવી ધ્રુવી મહેન્દ્રભાઈ 96.33% સાથે, હરિઓમ વિદ્યા મંદિર ભીખાપુરા ખાતે અભ્યાસ કરતા પરમાર પાયલબેન ધર્મેન્દ્ર બીજા ક્રમે અને 95.67% સાથે ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે અભ્યાસ કરતા ખત્રી આમીનાબેન મોહમ્મદભાઈ નઈમ ત્રીજા ક્રમે આવ્યા હતા. આવો સાંભળી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત એસએસસી ફેબ્રુઆરી-માર્ચ 2025ના જાહેર પરીક્ષાઓના પરિણામો આજરોજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાની અંદરનું પરિણામ 84.69% જેટલું નોંધાયેલું છે. અત્રેના જિલ્લામાં કુલ 10,415 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા. તે પૈકીના 8,820 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને, જિલ્લાના શિક્ષકોને અને તમામ આચાર્યોને, નિરીક્ષણ ટીમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે, અભિનંદન આપવામાં આવે છે. અત્રેના જિલ્લાની અંદર 30%ની અંદર પરિણામ ધરાવતી એક પણ શાળા નોંધાયેલી નથી. 0%માં એક શાળા નોંધાયેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ સિથોલ કેન્દ્ર છે, જેનું પરિણામ 91.07% નોંધાયેલું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેનું પરિણામ 77.03% નોંધાયેલું છે. અત્રેના જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા કુલ 26 છે. તે પૈકીની સરકારી શાળાઓની સંખ્યા 9 છે. 1થી 50%ની વચ્ચે કોઈ પણ શાળા નથી. 51થી 90% વચ્ચે પરિણામ ધરાવતી જિલ્લાની અંદર કુલ 87 શાળાઓ છે. 91થી 99%ની વચ્ચે પરિણામ ધરાવતી કુલ 43 શાળાઓ નોંધાયેલી છે. પરિણામો સારા આવે એના માટે કરીને જિલ્લાની અંદર સંયુક્તપણે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એ પ્રયાસોની અંદર શિક્ષકોએ પણ સારી મહેનત કરી છે, આચાર્યોએ પણ સારું માર્ગદર્શન આપ્યું છે, વિદ્યાર્થીઓની પણ તૈયારીઓ સારી છે અને વધુમાં કચેરી દ્વારા પણ કેટલાક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કચેરી દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેમાં મિશન દીવાદાંડી અંતર્ગત તજજ્ઞ શિક્ષકો દ્વારા વિડીયો તૈયાર કરી અને અપલોડ કરવામાં આવ્યા હતા, જેનો લાભ વિદ્યાર્થીઓને મળેલો છે. આ ઉપરાંત વર્ગ 2 કક્ષાના અધિકારીઓને શાળાઓ દત્તક આપવામાં આવી હતી. વર્ગ 2 કક્ષાના અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. નબળા વિદ્યાર્થીઓ છે એને ચોક્કસપણે માર્ગદર્શન મળી રહે અને આગળ વધે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ડિસેમ્બર પછી દરેક શાળાઓમાં ઓછામાં ઓછા 5-5 પ્રશ્નપત્રોના સેટ વિદ્યાર્થીઓ લખે તે પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચેરી દ્વારા માસના અંતે રિવ્યૂ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એમાં આચાર્યોને માર્ગદર્શન આપી અને પરિણામ સુધરે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અસ્તુ.